ભાવનગરના મહુવામાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે। મહુવામાં વરસાદી માહોલ જામ્યો છે તો ભાવનગરના મહુવામાં વરસાદી માહોલ જોવા મળ્યો। માલણ નદીમાં નવા નીરની આવક થઈ। માલણ નદી બે કાંઠે વહેતી થઈ છે તો નવા નીર આવતા લોકો ઉમટી પડ્યા હતા। તો માલણ નદીમાં નવા નીર આવ્યા છે। ભાવનગરના મહુવામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। ભાવનગરના મહુવામાં ભારે વરસાદથી નદી નાળા છલકાયા છે। માલણ નદીમાં નવા નીરની આવક થઈ છે। લોકો જોવા ઉમટી પડ્યા હતા। તો હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે તે જ પગલે સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ ખાબકી રહ્યો છે। તો માલણ નદી બે કાંઠે વહેતી થઈ છે। નદીમાં નવા નીરની આવક થઈ છે। તો આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। નવા નીરની આવક થઈ છે। લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા। તો ભાવનગરના મહુવામાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। માલણ નદીમાં નવા નીરની આવક થઈ છે। માલણ નદી બે કાંઠે વહેતી થઈ તો નવા નીર આવતા લોકો પણ જોવા માટે ઉમટી પડ્યા। આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે અને બીજી તરફ ભાવનગરમાં નદી નાળા છલકાયા છે। ભાવનગરના મહુવામાં ભારે વરસાદ થયો। માલણ નદીમાં નવા નીરની આવક થઈ તો લોકો જોવા માટે ઉમટી પડ્યા છે। નવા નીર આવતા લોકો ઉમટ્યા છે। બીજી તરફ વાત કરવામાં આવે તો માલણ નદીમાં નવા નીર આવ્યા છે। ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। નદીઓ બે કાંઠે વહેતી થઈ છે।